જમ્મુ કાશ્મીરના હાપુલ વિસ્તારનો યુવાન મોન્ટુ ઉંમર વર્ષ 30 ગુમ થતા પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા। આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુધી પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઈ ભગત અને સર્વે કાર્યકરોની ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી હતી। માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને સુરતથી ભુજ લઈ આવી જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા। પરિવારજનો અશિક્ષિત હતા, જેથી તે જે દુકાને કામ કરતો હતો તેના શેઠ રાજેશકુમારે ભુજ આવીને તેનો કબજો લીધો હતો। તે ઘરે પહોંચતા પરિવારજનો ખુશખુશાલ બન્યા હતા। પરિવારજનોએ સુરત અને ભુજની સંસ્થાનો ખાસ આભાર માન્યો હતો। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાય સોની, દીપેશ શાહ, દિલીપ લોડાયા અને પંકજ કુરુવા સહભાગી બન્યા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાત્રા રહેતા માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે, જેના કારણે અત્યાર સુધીમાં 1895 એટલે 1895 લોકો વિવિધ રાજ્યોમાં પોતાના ઘર સુધી પહોંચ્યા છે। પછી એ પંજાબ હોય કે ત્રિપુરા હોય, એક રાજ્ય બાકી રહેતું હતું જમ્મુ અને કાશ્મીર। એમાં અમે આજ સુધી એક પણ માનસિક દિવ્યાંગોને સાજો કરી ઘર સુધી મોકલી શક્યા નહોતા, પણ થોડા દિવસ પહેલાં સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમારી પાસે એક માનસિક દિવ્યાંગ આવેલ, જેનું નામ મોન્ટુ હતું અને એ 30 વર્ષનો હતો અને એને અમે ભુજ સુધી તેડી આવ્યા અને ત્યાર પછી એનું ઘર શોધવાના અમે લોકોએ પ્રયત્નો કર્યા, જે પ્રયત્નો સફળ રહ્યા અને જેના કારણે જમ્મુ કાશ્મીર જિલ્લામાં આવેલા હાપુલનો મોન્ટુ 30 વર્ષ એ પોતાના ઘર સુધી પહોંચ્યો છે। એને તેડવા એના પરિવારજનો નથી આવ્યા, પણ એને તેડવા જ્યાં એ કામ કરતો એ દુકાનદાર રાજેશભાઈ એ ભુજ સુધી તેડવા આ યુવાનને આવ્યા અને આજે લગભગ 6 મહિનાથી આ યુવાન ઘરેથી નીકળ્યો હતો। પરિવારજનો ચિંતાતુર હતા, પણ પરિવારજનો અજ્ઞાત હતા કે આપણને ભુજ સુધી કઈ રીતે પહોંચશું, એટલે જેની પાસે કામ કરતો હતો એ દુકાનદારે નક્કી કર્યું કે હું જઈને એનો કબજો લઈશ। આજે એના શેઠ, જ્યાં મોન્ટુ કામ કરતો હતો એના શેઠ આજે ભુજ સુધી પહોંચ્યા અને એનો કબજો લીધો છે, ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે।